હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7માં સમાજની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો છઠ્ઠો પાઠ છે વિચરતી અને વિમુક્ત જાતિઓ. એ આજે આપણે જોવાનો છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડજો, જેથી કરીને છેવાડાના ગામડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે. તમે આ વિડીયો વોટ્સઅપ દ્વારા પણ તમે લિંક શેર કરીને તમારા મિત્રો સુધી પણ પહોંચાડી શકો છો. ચાલો તો હવે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે વિચરતી અને વિમુક્ત જાતિઓ. એમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. એમાં પહેલું છે વિચરતી અને વિમુક્ત જાતિના નાના મોટા ફેરિયાઓ કઈ વસ્તુ વેચતા હતા? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા. પછી બીજું, કાંગસિયા અને મોડવાનો શેનો વેપાર સાથે જોડાયેલા હતા? તો જવાબ આવશે ડી, બી અને સી, એટલે બીમાં આવશે બંગડી અને સીમાં આવશે સૌંદર્ય પ્રસાધનો, એટલે આ બંને આવશે. પછી ત્રીજું છે શેના અભાવે વિચરતી વિમુક્ત જાતિના લોકો અન્ય સમાજો કરતાં ભિન્ન કક્ષાનું જીવન જીવતા હતા? તો જવાબ આવશે સી, સ્થાયી સમાજ વ્યવસ્થા. પછી ચોથું છે હાલમાં દેવી પૂજક સમાજમાં ખાલી જગ્યાનું પ્રમાણ વધવાથી તેમના સામાજિક પાસામાં સુધારો જોવા મળે છે? જવાબ આવશે બી, શિક્ષણનો. પછી પાંચમું છે યુદ્ધ દરમિયાન વણજારાઓ ખાલી જગ્યાની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા? તો જવાબ આવશે સી, બળદ. પછી છઠ્ઠું, વણજારા કયા દેશોમાં જોવા મળે છે? તો જવાબ આવશે ડી, આપેલા તમામ, એટલે કે ભારતમાં પણ જોવા મળે, અફઘાનિસ્તાનમાં પણ અને પાકિસ્તાનમાં પણ. પછી આગળ આવે છે નટ જાતિના લોકો સમાજના મૂળ પ્રવાહથી દૂર રહે છે, તે માટેના સાચા કારણ જણાવો. તો જવાબ આવશે ડી, 1 અને 2. તો એકમાં આવશે કે તેઓ અશિક્ષિત છે અને બીજું છે તેઓ ગરીબ છે. પછી આગળ આવે છે બીજા નંબરના પ્રશ્નમાં ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું છે એક સ્થાનેથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને શું કહેવાય? તો કે વિચરતી કે વિમુક્ત જાતિ કહેવામાં આવે છે. પછી બીજું છે વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોના અભ્યાસ માટે આશ્રમ શાળા અને છાત્રાલયની સ્થાપના કરવામાં આવે છે. પછી ત્રીજું છે વાંસફોડા એટલે કે વિચરતી જાતિ અને દેવી પૂજક એટલે કે વિમુક્ત જાતિ. પછી આગળ ચોથું, વણજારા સાથે સંકળાયેલા લોકો એટલે કે વણજારા. પછી પાંચમું, પોઠનો સમૂહ એટલે કે વણજારા ટાંડુ તરીકે પણ ઓળખાય છે. પછી છઠ્ઠું, અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ લાવવા લઈ જવા વણજારાનો ઉપયોગ કરતા હતા. પછી આગળ આવે છે ખરા ખોટા. એમાં પહેલું છે વિચરતી અને વિમુક્ત જાતિઓ વ્યવસાય તેમજ વિવિધ હેતુઓના કારણે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી હતી? તો જવાબ આવશે સાચું. પછી બીજું, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ભારતમાં માત્ર ગુજરાતમાં જ વસે છે? તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજું, વિચરતી અને વિમુક્ત જાતિઓની ભાષા સામાજિક બાબતો અને રહેણી કહેણી સમાન રહેતી હતી? તો જવાબ આવશે સાચું. પછી ચોથું છે ગુજરાતમાં નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ વસે છે? જવાબ આવશે સાચું. પછી પાંચમું, ગુજરાતમાં દેવી પૂજક જાતિ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ જોવા મળે છે? તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું, વણજારાને ટાંડુ પણ કહેવાય? તો જવાબ આવશે સાચું. પછી સાતમું, શાહજહાએ તેના લખાણોમાં વણજારાઓના કાર્યનો ઉલ્લેખ કર્યો છે? તો જવાબ આવશે ખોટું. પછી આગળ આવે છે આઠમું, નટ બજાણિયા નેસમાં રહે છે? તો જવાબ આવશે ખોટું. પછી નવમું, સતત સ્થળાંતરને લીધે નટ લોકોનો વિકાસ સારો થાય છે? તો જવાબ આવશે ખોટું. પછી 10મું, વિચરતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજનાઓ જાહેર કરી છે? તો જવાબ આવશે ખોટું. પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું છે અંગ્રેજોએ કયા કાયદા હેઠળ કેટલીક જાતિઓને ખોટી રીતે ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી? તો કે અંગ્રેજ સરકારે ઈસવીસન 1871માં ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 અંતર્ગત કેટલીક જાતિઓને ખોટી રીતે ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી. પછી બીજું છે વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન શેના પર આધારિત હતું? તો કે વિચરતી અને વિમુક્ત જાતિઓનું જીવન મોટા ભાગે વન્ય સંસાધન અને પશુપાલન ઉપર આધારિત હતું. પછી ત્રીજું છે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો કયા પ્રાણીઓના વેપાર સાથે સંકળાયેલા હતા? તો કે વિચરતી અને વિમુક્ત જાતિના લોકો ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ, ગધેડા, ઊંટ, પાડા અને બળદના વેપાર સાથે સંકળાયેલા હતા. પછી ચોથું છે સરકારે કયા સમૂહને વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સામેલ કર્યા છે? તો કે ભારત સરકારે વણજારા, કર્કમુંડી અને હરણ શિકારી જેવા સમૂહોને વિચરતી અને વિમુક્ત જાતિઓમાં સામેલ કર્યા
છે। પછી પાંચમું, દેવી પૂજક જાતિના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા જોવા મળે છે? તો કે દેવી પૂજક જાતિના લોકો મુખ્યત્વે શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત કેટલાક પરંપરાગત વ્યવસાયોમાં સંકળાયેલા છે। પછી છઠ્ઠું, વણજારા મુખ્ય કયું કાર્ય કરતા? તો કે વણજારા વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કાર્ય કરતા। પછી સાતમું, બાદશાહ જહાંગીરે વણજારાની કઈ બાબતનો ઉલ્લેખ કર્યો છે? તો કે બાદશાહ જહાંગીરે વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના કાર્યનો ઉલ્લેખ કર્યો છે। પછી આઠમું, કયા વસતા માલધારીઓનો સમાવેશ વિચરતી અને વિમુખ જાતિમાં થાય છે? તો કે ગુજરાતમાં ગીર, બરડા, આલેચ અને કચ્છના રણ પ્રદેશમાં વસતા માલધારીઓનો સમાવેશ વિચરતી અને વિમુખ જાતિમાં થાય છે। પછી નવમું, નટ લોકો દ્વારા કયા કરતબો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે? તો કે નટ લોકો જાદુ કરવા, દોરડા પર ચાલવું, લાકડી પર ચાલવું જેવા કરતબોથી લોકોનું મનોરંજન કરે છે। પછી દસમું, કાંગસિયા જાતિના લોકો મોટે ભાગે કયું કાર્ય કરે છે? તો કે કાંગસિયા જાતિના લોકો મોટે ભાગે કાંસકી અને સૌંદર્ય પ્રસાધનો વેચવાનું કાર્ય કરે છે। પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। એમાં પહેલું છે કારણ આપો। અંગ્રેજ સરકારે ઈસવીસન 1871માં કેટલીક જાતિઓને ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી? એટલે સરકારે શું કીધું? અમુક જાતિને ગુનેગાર જાતિ તરીકે ઘોષણા કરી દીધી। એવું શું કામ કર્યું હતું? તો કહે છે કે ભારતની કેટલીક જાતિનો વ્યવસાય અન્ય હેતુઓ માટે એક સ્થળેથી બીજા સ્થળે સતત ભ્રમણ કરતી હતી। ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં જાતિઓએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેથી તે સમયની સરકારે આવી જાતિઓ ભવિષ્યમાં આવી કોઈ ભૂમિકા ભજવી ન શકે તેવા હેતુથી તેમને અન્ય સમુદાયથી અલગ કરવામાં તેમના પર ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી। પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, કારણ આપો। ભારત સરકારે ઈસવીસન 1952માં કેટલીક જાતિઓને વિમુખ જાતિ જાહેર કરી? તો કે ઈસવીસન 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં કેટલીક જાતિઓની અગત્યની ભૂમિકા જોતા તે સમયની અંગ્રેજ સરકારે આ જાતિઓને અન્ય સમુદાયથી અલગ કરવા ઈસવીસન 1871માં ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871 અંતર્ગત ખોટા આરોપો મૂક્યા અને તેમને ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કર્યા। સ્વતંત્રતા મેળવ્યા બાદ ભારત સરકારે આ જાતિઓનું પાછું સન્માનભર્યું સ્થાન અપાવવા અને તેમના મુખ્ય પ્રવાહ સાથે ભેળવવા તેમના પર લાગેલા ખોટા આરોપોને દૂર કરવા આ જાતિઓને ઈસવીસન 1952માં વિમુખ જાતિ તરીકે જાહેર કરી। પછી આગળ આવે છે ત્રીજું, વિચરતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થતો હતો અને શા માટે? તો કે વિચરતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓ વિનિમય કરતા હતા। વિનિમય એટલે કે આપલે કરતા હતા, કારણ કે વિચરતી જાતિના પશુપાલકો ખેતી સાથે સંકળાયેલા ન હતા। આથી તેઓ પોતાની જરૂરિયાત પૂરી કરવા સ્થાયી ખેડૂતો પાસેથી જોઈતી ચીજવસ્તુઓ ખરીદતા અને બદલામાં ઊન, ઘી વગેરે આપતા। વળી આ જાતિના લોકો સ્થાયી ખેડૂતોનો માલ અન્ય જગ્યાએ લઈ જઈ ખરીદ વેચાણ પણ કરતા હતા। પછી આગળ આવે છે ચોથું, ભારતની વિચરતી જાતિઓમાં કોનો સમાવેશ થાય છે? તો કે ભારતની વિચરતી જાતિઓમાં અઘોરી, બહુરૂપી, વણજારા, બરંડા, ભામટા, ભોવી, જીતોડિયા, હેલવા, ઈરાની, જાતિગર, કોટવાડિયા, બૈરાગી, પારધી, તલવાર, કામતી, સાંસી, કંજર વગેરેનો સમાવેશ થાય છે। પછી આગળ આવે છે પાંચમું, ગુજરાતમાં વિચરતી જાતિઓમાં કઈ જાતિઓનો સમાવેશ થાય છે? તો ગુજરાતની વિચરતી જાતિઓમાં બજાણિયા, ગારુડી, વાંસફોડા, ભવૈયા, રાવળ, કાંગસિયા, સલાટ વગેરે જાતિઓનો સમાવેશ થાય છે। પછી આગળ આવે છે છઠ્ઠું, ગુજરાતમાં વિમુખ જાતિમાં કઈ જાતિઓનો સમાવેશ થાય છે? તો કે ગુજરાતમાં છારા, ડફેર, મિયાણા, વાઘેર, દેવીપૂજક, સંધી વગેરેનો સમાવેશ વિમુખ જાતિઓમાં થાય છે। પછી આગળ આવે છે સાતમું, કારણ આપો। ભારત સરકારે વિચરતી અને વિમુખ જાતિના વિકાસ માટે તેમને સ્થાયી કરવા માટેની વિવિધ યોજનાઓ બનાવી છે। કે વિચરતી અને વિમુખ જાતિના લોકો સતત ભ્રમણ કરતા હોવાથી સ્થાયી સમાજ વ્યવસ્થાના અભાવે તેમનો વિકાસ યોગ્ય રીતે થતો નથી। પરિણામે તેમનામાં ઓછું શિક્ષણ, બેરોજગારી, ગરીબી, અંધશ્રદ્ધા, કુરિવાજો વગેરે જોવા મળે છે। જો તેઓ ચોક્કસ જગ્યાએ સ્થાયી થાય તો શિક્ષણ ઉપરાંત કેટલીક પાયાની સગવડો તેમને આપી તેમનો વિકાસ કરી શકાય। આથી જ ભારત સરકારે આ જાતિઓના વિકાસ માટે તેમને સ્થાયી કરવા માટેની યોજનાઓ બનાવી છે। પછી આગળ આવે છે આઠમું, વણજારાના અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા?
કે સફળ અર્થતંત્ર માટે ખૂબ જ અગત્યની બાબત એ છે કે વસ્તુ જ્યાં ઉત્પાદિત થતી હોય ત્યાંથી તેને બજાર સુધી પહોંચાડવી પડે. વણજારો વેપારીના પોઠોને લાવવા લઈ જવાનું કાર્ય કરતા, એટલે કે તેઓ એક જગ્યાએ ઉત્પન્ન થતા અનાજ અને ચીજ વસ્તુને અન્ય જગ્યાએ પહોંચાડતા હતા. આથી કહી શકાય કે વણજારા અર્થતંત્ર માટે ખૂબ મહત્વપૂર્ણ હતા. પછી આગળ આવે છે 6 નંબરનો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ પહોંચાડજો, જેથી કરીને આપણો વિડીયો ગામડાના છેવાડાના છોકરાઓ સુધી પહોંચી શકે. એમાં પહેલો પ્રશ્ન આવે છે, ટૂંક નોંધ લખો. દેવી પૂજક. તો કે ગુજરાતની વિમુખ જાતિમાં દેવી પૂજકનો સમાવેશ થાય છે. આ જાતિ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ શાકભાજીના ઉત્પાદન અને વેપાર ઉપરાંત અન્ય પરંપરાગત વ્યવસાયોમાં રોકાયેલા છે. આ સમાજમાં શિક્ષણનું નીચું પ્રમાણ અને જાગૃતિનો અભાવ હોવાથી અંધશ્રદ્ધા અને કેટલીક કુપ્રથાઓ આજે પણ ક્યાંક જોવા મળે છે. પરિણામે આ સમાજમાં ગરીબી પણ જોવા મળે છે. આ સમાજમાં સામાજિક વિખવાદો કે કૌટુંબિક સમસ્યાઓ જ્ઞાતિપંચ લવાદની પ્રમુખ ભૂમિકા ભજવી આવી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. પરિણામે અદાલતોમાં આ સમાજના આંતરિક પ્રશ્નોના કેસ ઓછા જોવા મળે છે. હાલમાં આ સમાજનું શિક્ષણનું પ્રમાણ વધવાને કારણે તેમના સામાજિક અને આર્થિક પાસામાં સુધારાત્મક પરિવર્તન જોવા મળે છે. પછી આગળ આવે છે બીજું, ટૂંક નોંધ લખો. વણજારા. હવે વણજારા વિશે લખવાનું છે આપણે. વણજારા સાથે સંકળાયેલ લોકો એટલે કે વણજારા. વિચરતી વિમુખ જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા. તેઓ વેપારી પોઠોને લાવવા લઈ જવાનું કાર્ય કરતા હતા. તેમના દ્વારા મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ ભારતમાં આવતી અને ભારતની બહાર જતી. આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચેની કડી તેમજ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ હતા. અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા તેમનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીરે પણ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોના વેચવાના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. વણજારાઓ યુદ્ધ દરમિયાન બળદની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા. તેમની પોઠોનો સમૂહ વણજાર ટાંડુ કહેવાતો હતો. તેઓ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં વસેલા છે. અંગ્રેજોના શાસન પછી ઘણા ગરીબ વણજારા કાંગસી બંગડીના વેપારી તો કેટલાક મજૂર થયા અને કેટલાક માટીકામ સાથે સંકળાયા. સ્વતંત્ર ભારતમાં વણજારાઓ શિક્ષણ અને અન્ય યોજનાઓનો લાભ લઈ વિકસિત થયા છે. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન. વિચરતી જાતિના કેટલાક સમૂહો અગાઉના સમયમાં બળદગાડાનો ઉપયોગ શા માટે કરતા હતા? હાલ આ બાબતમાં શું ફેરફાર થયો છે અને શા માટે? તો કે અગાઉના સમયમાં ઈંધણ સંચાલિત વાહનો નહોતા. ઈંધણ સંચાલિત એટલે કે પેટ્રોલ ડીઝલવાળા. તે સમયે વાહન વ્યવહાર માટે પ્રાણીઓનો ઉપયોગ થતો હતો. આ પ્રાણીઓમાં બળદ વધુ અનુકૂળ હોવાથી બળદગાડાનો ઉપયોગ માલસામાનની હેરફેર માટે વધુ થતો હતો. હવે આજના યુગમાં ઈંધણથી ચાલતા વાહનો ઉપલબ્ધ છે, જેની ઝડપ બળદગાડા કરતાં ઘણી વધારે છે. તેથી હાલ માલ સામાનની હેરફેર માટે બળદગાડાની જગ્યાએ અન્ય વાહનનો વધુ ઉપયોગ થાય છે. પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન. સરકાર દ્વારા વિચરતી વિમુખ જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો. તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વિચરતી વિમુખ જાતિના વિકાસ અને ઉત્થાન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. આ જાતિના લોકોને સામાન્ય પ્રમાણમાં ભેળવવા તેમનામાં શિક્ષણનું પ્રમાણ વધે તે ખૂબ જ જરૂરી છે. આ માટે સરકારે આશ્રમ શાળા, છાત્રાલયની સગવડ પૂરી પાડે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, મકાન વગેરે જેવી સવલતો પૂરી પાડી તેમને રોજગારી મળે તેવું વાતાવરણ ઊભું કરે છે. તેમને ધંધા રોજગાર માટે સહાય આપે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે તેમને સાંકળીને તેમનો યોગ્ય વિકાસ કરવાનો પ્રયત્ન કરે છે. પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન. વિચરતી અને વિમુખ જાતિઓમાં હજી પણ ગરીબી અને બેરોજગારી કયા કારણોથી જોવા મળે છે? તો કે વિચરતી અને વિમુખ જાતિના લોકો પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા હતા, જેમ કે વાદી, બજાણિયા, મદારી રસ્તા પર કે શેરીઓમાં કરતબ દેખાડી પોતાનો જીવન નિર્વાહ કરતા હતા. પરંતુ હવે તેઓનો મુખ્ય વ્યવસાય પણ બંધ થઈ ગયા છે. વળી શિક્ષણનું ઓછું પ્રમાણ, ગરીબી અને બેરોજગારીના કારણે તેઓ સમાજના સામાન્ય પ્રવાહની સાથે ભળતા નથી. પરિણામે તેઓ તેમની મળતે સરકારી યોજનાઓ પૂરેપૂરો લાભ પણ મેળવી શકતા નથી. આમ શિક્ષણ અને જાગૃતિના અભાવે વિચરતી અને વિમુખ જાતિના ગરીબી અને બેરોજગારી જોવા મળે છે. પછી આગળ આવે છે જોડકા જોડો. એમાં પેલું છે કાંગસિયા, તો જવાબ આવશે એફ. સૌંદર્ય પ્રસાધનનું વેચાણ કરતા હતા. પછી બીજું છે વિચરતી જાતિ, તો જવાબ આવશે એ. ભવૈયા, ગારુડી અને વાંસફોડા. પછી ત્રીજું છે વણજારા, તો જવાબ આવશે ડી. અનાજ અને ચીજવસ્તુની હેરફેર. પછી ચોથું છે દેવી પૂજક, તો જવાબ આવશે બી. જ્ઞાતિપંચ લવાદવી પ્રભાવી ભૂમિકા.
પછી પાંચમું છે વિમુક્ત જાતિઓ, તો જવાબ આવશે સી, મિયાણા, વાઘેર અને ડફેર. આ બધી વિમુક્ત જાતિ થઈ. ચાલો તો અહીંયા તમારી આ પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો, અને વળી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. અને તમારા મિત્રોને પણ આપણો વિડીયો શેર કરજો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.